દાદા બોલો ને. એ ઓલું કેવાય ને કે અમે વાહ વાહ વંટોળિયા બરાબર અમે ગાડામાં બેહીને જાતા હતા વાહ વાહ વંટોળિયા હે ને અમે હારે બેહીને ખાતા હતા વાહ વાહ વંટોળિયા એ બધી જૂની બધી વાતો. તો દાદા એ તમે નાના હતા ત્યારે બળદ ગાડામાં જ બહુ બેઠા હશો ને? હા, એ બળદ ગાડામાં બેઠા હોય બરાબર એ વૈભવ હોય એ આનંદ ને જરાક વાત કરો લ્યો જુવાનડાઓ તમને સાંભળે. એટલે ઈ તો અમારે નાના અમે હતા એ વખતે બળદ અત્યારે એ ગાડું અમારે એ ગાડાનું બેહવાનું જે થાક કાસડો કહેવાય હા એ અત્યારે અમારે છે જો કાઢીનો નાખ્યો એ નાના જવાની તો હા હા એ ડાગરો કહેવાય. હા એ ડાગરામાં બેહવાનું બરોબર. અને ગાડું છે એ એક અત્યારે આ જે ટ્રેક્ટર છે એની જે એંગલનું આવે ઈ એના ઈ બધા લાકડાની આવે અને એના ઉપર ડાગરો મૂકે ને એમાં ગાડામાં એમાં બે મોનું દીકરીઓ ભાઈઓ બધા બે શકે એને હાકે. બળદ આગળ જોડે બરોબર. બળદ બે જોડ્યા હોય હા એ બે બળદ ગમે એટલું તમે સાડ ભરી હોય માણા બેઠું હોય મલપા વજન બાજરો છે ઝાર છે ભર્યું હોય ઘઉં છે તો એ બળદ ખેંચી જાય બરોબર. ઈ ગાડું બીજું ન. અને પહેલાના જમાનામાં શું હતું ભાઈ હા કે ધાંગધ્રા એક વાત છે કે અમારે જેસરાથી ધાંગધ્રા 15 થી 16 કિલોમીટર થાય. બરોબર.